આજની જય સિદ્ધરામદેવજી મહારાજની જય। મહાદેવ સતી કૈલાસ પર બેઠા છે। શિવ આનંદ અવસ્થામાં છે ત્યારે સતી મહાદેવને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, આ સંસારમાં કેવો ધર્મ મંગલકારી છે? મહાદેવ કહે છે કે સૃષ્ટિનું સર્જન થયું, પ્રાણી પક્ષી દેવ દાનવ માનવ બનાવ્યા, પણ ધર્મ અસર માટે ન હતો। શિવજી કહે છે કે સતી આ મુજબ વાર્તાલાપ કહે છે। શિવ અને શક્તિ આ મુજબ સંવાદ કરે છે। શિવ કે શક્તિ જે કાંઈ સંવાદ હોય છે તે સંસારના ભલા માટે હોય છે। સતી કહે છે કે ધર્મ તત્વ સમજાવો સ્વામી, કૃપા કરો ત્રિપુરારી રે। ધર્મ તત્વ સમજાવો સ્વામી, કૃપા કરો ત્રિપુરારી રે। શિવ શિવાને આસન પર બેઠા, શિવ શિવાને આસન પર બેઠા, સતી જે વાત સારી। શિવ શિવાને આસન પર બેઠા, મોહ બંધનથી આ માનવ છૂટે, મોહ બંધનથી આ માનવ છૂટે। કયો ધર્મ મંગલકારી, કયો ધર્મ મંગલકારી। શિવ શિવાને આસન પર બેઠા, સતી જે વાત સારી। શિવ શિવાને આસન પર બેઠા। શિવ કહે ભોળાનાથ સુનો પાર્વતી, મહાધર્મ મંગલકારી, મહાધર્મ મંગલકારી। શિવ શિવાને આસન પર બેઠા, સતી જે વાત સારી। મહાધર્મનું માતમ મોટું, આ મહાધર્મનું આ માતમ મોટું, મૃત્યુ લોકમાં માતમ મોટું, આ પૃથ્વી લોકમાં માતમ મોટું। ધન ધન ધર્મને જારી, ધન ધન ધર્મને જારી। શિવ શિવાને આસન પર બેઠા, સતી જે વાત સારી। શિવ શિવાને આસન પર બેઠા। પછી શિવજી પાર્વતીને પૃથ્વી પર જવાનું કહે છે, ત્યાં પાઠ પૂજા કરવાનું કહે છે। આ વાત કોઈએ કરી નથી। રામા અવતારમાં સીતાજી પણ સાથે આ વાત થયેલ નથી। દાપર યુગમાં કૃષ્ણએ રૂકમણીને પણ કહેલ નથી, પણ કૃષ્ણએ એવું કહેલું કે 1461ની સાલમાં જ્યારે રામાપીરનું અવતાર હું લઈશ ત્યારે તને આ ધર્મ સોંપી દઈશ। સતી કહે છે કે પૂછવાથી કહે છે કે તમે અંતરચક્ષુ ખોલો અને અંતરનું ધ્યાન કરો તો પાઠ પૂજા કરો તો આ સમજાય છે। આ મહાધર્મ એકતા ધ્યાન કરવાથી સમજાય છે। જ્યારે અંતકરણની વાસના અને વિકાર ઘટે છે ત્યારે આ અંતકરણ ધ્યાન દ્વારા આ વાતને સમજાય છે। સૂક્ષ્મ અને સ્થૂળ જ્યાં સુધી વાસના રહે છે ત્યાં એની વગર આ નિજાર ધર્મ સમજાય તેવું નથી। નિજ એટલે આત્મા પોતાના સ્વરૂપ તેને જ નિજ કહેવાય છે। શિવજી ભગવાન ભોળાનાથ ડાકલું હાથમાં લીધું, ડમરું વગાડ્યું, આકાશમાંથી પાઠ પૂજા આવી। પાઠ પૂરો થાય એટલે પાછી આકાશ માર્ગે જતી રહેતી। પહેલા આવો નિયમ હતો, ડમ ડમ ડમરું વાગ્યું ત્યારે
ભેરવે કરી કિલકારી શિવ શિવાની આસન પર બેઠા સતીએ વાત ઉસારી આકાશમાંથી એક કમળ ઉતર્યું આકાશમાંથી એક કમળ ઉતર્યું ઉતરી ગંગાધારી શિવ શિવાની આસન પર બેઠા સતીએ વાત ઉસારી કમળમાંથી એક જ્યોત પ્રગટી એ કમળમાંથી એક જ્યોત પ્રગટી તેજ તણો અંબારી શિવ શિવાની આસન પર બેઠા પારિજાત કેરા પુષ્પ ઉતર્યા ઉતરી ગંગાધારી શિવ શિવાની આસન બેઠા સતીએ વાત ઉસારી શિવ શિવાની આસન પર બેઠા લીલાને જા ધોળાને જા ઉતારી પાઠ સ્તંભ ઉતારી શિવ શિવાની આસન પર બેઠા સતીએ વાત ઉસારી હે શ્રીફળ ને કોકણ ઉતર્યા હે શ્રીફળ ને કોકણ ઉતર્યા શિવ શિવાની આસન પર બેઠા સતીએ વાત ઉસારી હે નિત ધર્મનો માતમ મોટો અથાવર બીજનો માતમ મોટો કડવું કહે હું તો જાવું વારી શિવ શિવાની આસન પર બેઠા સતીએ વાત ઉસારી નિજ ધર્મનું માતમ મોટું અથાવર બીજનું માતમ મોટું શિવ શિવાની આસન પર બેઠા બોલે રામદેવજી મહારાજ સિદ્ધ રામદેવજી મહારાજ